લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાર્યક્રમમાં 2000 થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કીર્તન, ભક્તિ, સંસ્કૃત ગ્રંથ, મુખપાઠ, સંવાદ અને પ્રેરણાત્મક વક્તવ્ય દ્વારા બાલિકાથી લઈને વૃદ્ધાઓ સુધી તમામે સેવા, સમજણ અને સમર્પણનો સંદેશ પ્રસરાવ્યો। આ ઉપરાંત શહેરની ઉચ્ચ મહિલા સંધિ અધિકારીઓએ હાજરી આપી પોતાના અનુભવો શેર કરી મહિલાઓને પ્રેરણા આપી। વડોદરા શહેરના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહિલા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પ્રવૃત્તિ દ્વારા 21 માર્ચના વસંત સંપાતના પાવન દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્સંગ દીક્ષા ગ્રંથના સંદેશ અનુસાર સ્ત્રી અને પુરુષ બંને સમાન છે અને ભક્તિ તેમજ મોક્ષના અધિકારી છે। આ વિચારને જીવંત બનાવતો આ કાર્યક્રમ રહ્યો। આજે હું શાંતિથી જમી શકીશ। આજે અહીંયા મહિલા દિનની પ્રસ્તુતિ થઈ રહી છે। આજનો દિવસ એટલે 21 માર્ચ આજે વિશ્વ સંપાત દિવસ છે કે જેમાં આ દિવસ અને રાત્રિ બંને સરખા હોય છે। અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે પણ આ જ સંદેશ આપ્યો છે કે જેવો અધિકાર મોક્ષ માટે અને સત્સંગ માટે પુરુષોને છે એવો જ સમાન અધિકાર સ્ત્રીઓને છે। તો આપ આજે જોઈ રહ્યા છો અહીંયા મહિલા દિનની ઉજવણી થઈ રહી છે। 2 થી 3000 બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ મહિલાઓ દ્વારા મહિલાઓ માટે અને મહિલાઓ જ ભજવવાની છે। अलग अलग महिला पाक है, बालिका थी लई युवती और महिला अहींया विविध प्रोग्रामों रजू करशे जेनी संपूर्ण रजूआत महिलाओं द्वारा थशे। अहींया वक्तव्य हशे, प्रवचन, गरबा, स्वागत नृत्य अने खास तो गायनेक डॉक्टर आज कैंसर अवेरनेस माटे पण अहींया स्पीच आपवाना छे। तो आवो सुंदर कार्यक्रम आज BAPS नी महिला पाक द्वारा अहींया उजवा जई रह्यो छे। आ कार्यक्रम राखवानी बहनोनी जे सुषुप्त शक्ति छे ए अहींया जागृत थाय छे अने दरेक बहनो छे ए विशेष भक्ति अने जे पुरुष समोवड़ी जे भक्त कहेवाय छे के पुरुषो जे करी शके छे ए महिला पण करी शके छे अने दरेक बहनो अहींया भेगी थई अने पोतानी कलानी प्रस्तुति करी शके अने ए पण आगळ वधी शके पोताना क्षेत्रमां ए ज हेतु छे। कैलाश पटेल।